भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्द श्री अद्वैतगदाधर श्रीवासादिगौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। તો આપણે એ જ વિષયમાં આગળ ચાલતા ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ એના ખંડનરૂપી જે ઇન્ટેલિજન્ટ ડિઝાઇન થિયરી ઉપર આપણે કાલ ચર્ચા કરી હતી, તે જ વિષયમાં આગળ ચાલતા આ પુસ્તકમાંથી રીથિંકિંગ ડાર્વિન આપણે કાલ ડીએનએ વિશે જાણ્યું કે કઈ રીતે એનું આખું માળખું બનેલું હોય છે, અલગ અલગ 4 અણુઓથી A, G, C ને T, એડેનોસાઇન, ગ્વાનાઇન, થાયોમિન ને સાઇટોસિન. અને એ કેવી રીતે આખું એક ચોપડીમાં જેમ આપણે લખીએ એ રીતના આખું કોડ બનાવે છે કે એના પછી કયું આખી સિરીઝમાં એને અનુસાર આપણું શરીર બને છે, દરેક વ્યક્તિ માટે અલગ હોય છે. તો એ વિશે આપણે કાલે ચર્ચા કરી કે જેવી રીતે ચોપડીમાં તમે વિશ્લેષણ કરો કે આ કોઈએ લખી છે કે નથી લખી, આ વસ્તુ કોઈ માણસ દ્વારા કૃત છે કે એની મેળે બનેલી છે, તો એના વિશ્લેષણમાં જો આપણે ખાલી એના જે પાના છે એનું રાસાયણિક સંયોજન શું છે અને એની જે સાઈ છે એનું રાસાયણિક સંયોજન શું છે, એ રીતે તમે વિશ્લેષણ કરી શકો. અને એ વિશ્લેષણ કરીને એમાં તમને ક્યાંય માણસ મળશે નહીં, કે એમાં તમને ક્યાંય કોઈ જીવ નહીં મળે કે એને આ લખ્યું હશે, પણ એની અંદર જે સૂચના છે જે આ અક્ષરોના માધ્યમથી આવેલી છે એ સૂચના બતાવે છે કે કોઈ માણસે કરી છે. એ માણસ અથવા એક બુદ્ધિમાન વ્યક્તિના હોવાનો પુરાવો છે. તેવી જ રીતે આપણે પ્રકૃતિમાં પણ અને આપણા શરીરમાં પણ દરેક જીવમાં એકદમ નાનામાં નાના સ્તર પણ આવી સૂચના જોઈ છે. એ આપણે કાલે જોયું ડીએનએના માધ્યમથી કઈ રીતે આ સૂચના દેખાય છે. જેમ આપણે ભાષા છે એવી રીતે એ ભાષા દેખાય છે, તો મતલબ કોઈ વ્યક્તિ છે જે આને બનાવે છે. એ ત્યાં આપણે પુરાવો આપ્યો. આને ઇન્ફોર્મેશન ચેલેન્જ કહેવાય છે અંગ્રેજી ભાષામાં, વૈજ્ઞાનિક ભાષામાં. તો આ બહુ સારી વસ્તુ છે. તમે કોઈને પણ, ઇવન આપણે લોકો પણ જે લોકો વૈજ્ઞાનિક નથી, તમે ઇન્ફોર્મેશન ચેલેન્જ કરીને કહી શકો કે જેમ ચોપડીમાં લખેલ, એ લોકો કહે ને કે અમે તો બધું ફેંદી માર્યું, આખું એક કોશિકા જોઈ લીધી, પણ અમને ક્યાંય આત્મા ન મળી, કે આને કોઈ બનાવવાવાળું ન મળ્યું. તો એને કહેવાનું કે તમે આ ચોપડી છે કોઈ લખેલી છે એવું લાગે જ તમને? કારણ કે આપણે તો એ ચર્ચા કરવાની છે ને, આ કોઈ વ્યક્તિએ બનાવ્યું કે એની મેળે બની ગયું. તો આ કોઈ બનાવ્યું છે કે એની મેળે બન્યું છે? ચોપડી લખેલી છે એવું લાગે જ તમને? કેવી રીતે એવું લાગે છે? આનું વિશ્લેષણ તમે કરશો જેવી રીતે તમે ડીએનએ બધાનું વિશ્લેષણ કર્યું આખા શરીરનું, તેવી જ રીતે આનું વિશ્લેષણ કરશો તો તમે અંતતગત્વા શાહીના જે પરમાણુઓ છે કે અણુઓ છે ત્યાં સુધી પહોંચી શકશો અને તમને બીજું કાંઈ નહીં મળે એમાં. તો એવી રીતે તમે શરીરનું વિશ્લેષણ કર્યું દરેક જીવના, તો તમે ડીએનએ સુધી પહોંચી શક્યા. આગળ પછી કાંઈ ન મળ્યું એમાંથી, કે ડીએનએનું બનેલું છે. તમે એમ કહી શકો આ ચોપડી બસ આ શાહીને પાનાથી બની ગઈ, એને કોઈ લખવાવાળું ન હોય, તો શું એ તર્કસંગત છે?
નહીં. તો એવી જ રીતે ડીએનએમાં ચોપડીમાં જેવી રીતે લખેલું મળે છે એવી રીતે ત્યાં પણ લખેલું મળે છે. અને લખેલું મળે છે એટલે દેખાય કે લખવાવાળું કોઈ છે, એની મેળે ન લખાય. એના જે કારણ કે એવું નથી કે એ જી સી ને ટી એ જે 4 આપણે કાલ વાત કરી, એડેનોસાઇન, ગ્વાનાઇન, થાયમિન ને સાઇટોસિન, એ જે 4 અણુઓની કાલ આપણે વાત કરી, તો એ એક સિક્વન્સમાં, એક ક્રમમાં હોય છે ડીએનએમાં. અને એ ક્રમ હંમેશા જળવાઈ રહે છે. અને ક્રમ જળવાઈ રહે એના માટે બહુ બધી એમાં સિસ્ટમ છે. 3 વખત ચેકિંગ થાય છે એનું. તો એ આખું ક્રમ જળવાઈ રહે. અને ક્રમના અનુસાર એવું નથી કે ખાલી ગમે તેમ આવ્યું ક્રમ બની ગયો. એ ક્રમ અનુસાર શરીર કામ કરે છે. કેવા રંગનો હશે વ્યક્તિ, કેટલો મોટો થશે, કેટલું કદ હશે, કેવા વાળ હશે, ક્યારે એના વાળ ઉડી જશે, ક્યારે એનામાં આ ચીજ દાઢી ઉગશે, ક્યારે ઉત્પન્ન થશે, બધું એ ક્રમમાં છે. અને એ ક્રમ જળવાઈ ગઈ છે. તો એ દેખાડે છે કે આ ક્રમ એવું નથી કે એની મેળે બની ગયો ક્યાં, કારણ કે જળવાઈ રહે છે અને એના અનુસાર કાર્ય થાય છે. તો એ પુસ્તક સમાન જ છે આખે આખું. એક ડીએનએ એક પુસ્તક સમાન છે. તો એ દેખાડે છે કે કોઈ વ્યક્તિએ બનાવ્યો છે. તમે પણ આ આર્ગ્યુમેન્ટ આપી શકો આસાનીથી. અને નામ આપી દેવાનું કે ભાઈ આ હું નથી કહેતો, વૈજ્ઞાનિકો કે ધ ઇન્ફોર્મેશન ચેલેન્જ. એટલે પેલો થોડો વિચાર તો થઈ જાય કે ના ભાઈ આને વાંચ્યું તો લાગે છે, એટલે મારે બહુ આમાં આર્ગ્યુમેન્ટ કરવા જેવું નથી. થોડા નામ શીખી લેવાના, ભલે આખે આખું ન આવડે. નામ શીખી લો ને. ઇરિડ્યુસિબલ કોમ્પ્લેક્સિટી. તો તમને એનો જીસ્ટ ખબર, મતલબ એ ખબર હોય કે ભાઈ શું છે થોડુંક, પણ એમાં બાકી બધા નામની જરૂર નથી એની અંદર. ને આટલી ખબર હોય તો પેલો સામેવાળો 99% લોકો તો ભાઈ આ તો વૈજ્ઞાનિક જાણ અમે ન જવાય એવું વિચાર લે. પણ વાસ્તવિકતા છે, એવું નથી કે એ ખોટું છે. પણ આ તો આપણે બધું ન આવડતું હોય તો કમસે કમ નામ શીખી લેવા જોઈએ. તો એ લોકો થોડા વિચારે એમ. અત્યારે આપણે જે શીખી રહ્યા છીએ અહીંયા આ પુસ્તકમાંથી, એ લગભગ એમએસસી બાયોલોજી જે થઈ ગયો હોય એને આ બધી ચીજ નથી ખબર હોતી, કે એને ડીએનએ કેવી રીતે કામ કરે છે વિસ્તારમાં એટલી ખબર નથી હોતી. પરીક્ષા પાસ કરવા માટે કરી લે, ભણાવતા હોય છે એ લોકોને એટલી નથી ખબર હોતી. આ મારો પોતાનો અનુભવ. એટલે બધા લોકો એવી રીતે તો ખાલી એટલી ખબર નથી હોતી. વાસ્તવમાં જાણવા જેવું છે કે ખોટું કેવી રીતે છે. તો એ આપણે કાલ ચર્ચા કરી. અને ઇન્ફોર્મેશન ચેલેન્જ કહેવાય. તો ઇન્ટેલિજન્ટ ડિઝાઇન જે એના મૂળભૂત સિદ્ધાંતો છે, એ 3 સિદ્ધાંતોની આપણે ચર્ચા પૂરી કરી કાલે. કે એમાં એવી પ્રકારની વસ્તુ હોય કે જે બીજી કોઈ પણ રીતે મળી શકતી હોય પણ એક જ રીતે મળે છે, કન્ટિન્જન્સી. આપણે એસ ને ડ એનું ઉદાહરણ આપણે જે લીધો એવી રીતે કે લાલ, પીળી, લીલી લાઇટ કોઈ પણ બીજી રીતે થઈ શકે. ડાબી બાજુ રહ્યો, જમણી બાજુ રહ્યો, કોઈ પણ રીતે કરી શકાતું, પણ એક જ તરફ છે. મતલબ એક જ ચયન થયું છે. મતલબ કોઈ ચયન કરવાવાળું છે. પ્રકૃતિમાં કોઈ નિયમ નથી જે એને ચયન કરે કે આ રીતે જવું છે. પછી એ જટિલતાની વાત થઈ. અને ત્રીજું આ હતું ઇન્ફોર્મેશન ચેલેન્જ, કે એમાં કંઈક સૂચના હોય છે, એ એમને એમ નથી હોતું. તો હવે આગળ ચાલતા આપણે જે ઉત્ક્રાંતિવાદની વાત કરીએ છીએ, જે ડાર્વિનથી ચાલુ થયો અને અત્યારે પણ ચાલે છે, તે લોકોના અનુસાર શરૂઆતમાં એક કે એકથી અમુક એક કોષીય જીવ હશે જે બની ગયા હશે કેમિકલ રિએક્શનથી કાંઈ પણ કરીને અચાનક ગમે તેમ બની ગયા હશે, ખબર નહીં કેવી રીતે બન્યા પણ બની ગયા, કે જે એકમાંથી બે થઈ શકે. એકમાંથી બે થઈ શકે ત્યાંથી આ થિયોરી ચાલુ થાય. જ્યાં સુધી કેમિકલ ગમે તેટલું કોમ્પ્લિકેટેડ હોય પણ એ પોતાની રીતે એકમાંથી બે ન થાય ત્યાં સુધી મતલબ નથી. બરાબર. એ ડાર્વિનિયન ઇવોલ્યુશન કહે છે. તો એકમાંથી બે થતા અણુઓ બની ગયા. પછી એ માની લો 4 પ્રકારના નીકળ્યા.
અલગ 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 થાય, એમાંથી પ્રકાર બદલ્યા થોડા થોડા, અને એના પ્રકાર બદલ્યા. સમજમાં આવે છે ને? પછી આમાંથી પાછા 3-4 પ્રકાર થશે. આ કરોડો વર્ષે થાય, એવું નહીં કે આ એવું નથી દેખાડતું કે આ એકમાંથી 2 જીવ થયા, એવું નથી દેખાડતું. પણ એકમાંથી 2 થતા રહ્યા, એકમાંથી 2, 4, 6, 10 જે પણ એમાંથી અમુક લોકો અલગ પ્રકારના થયા અને અમુક લોકો અલગ પ્રકારના થયા. તો 2 પ્રકાર થઈ ગયા, એટલે આ પ્રકાર બતાવે છે, જીવોના પ્રકારો બતાવે છે. તો આવી રીતે એક આખું ઝાડ બની જાય આગળ જતા, અને જેટલા નીચે જાય એટલા પ્રકાર વધતા જાય, જેમ ઝાડમાં આગળ જતા વધતું જાય ને. તો આ ડાર્વિનનું ઝાડ કહેવાય. બહુ કોમ્પ્લિકેટેડ થઈ જાય. તો આવી રીતે આખું એ લોકોએ શું કર્યું કે જે પણ જીવજાતિઓ લોકોને દેખાય છે એ બધાનું થોડું વિશ્લેષણ કરીને આ ઝાડમાં લગાડી દીધી. એ ડાર્વિનની પહેલાં જ કામ થઈ ચૂકેલું હતું એનું. ટેક્સોનોમી કરીને કહેવાય, ક્લાસિફિકેશન ઓફ સ્પીસીસ. ઓર્ગલ કે કોઈ એવા સાયન્ટિસ્ટે કરી દીધી. તો એ સમાનતા અને ભિન્નતા અલગ અલગ પ્રકારની એ જોઈને એ લોકો ઝાડ બનાવે આવી રીતે. તેમાં એ લોકોનો અલગ અલગ વિચાર છે. એમાંથી એક વિચાર સૌથી વધારે પ્રચલિત છે ને ભણાવવામાં આવે છે કે કઈ રીતે યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ ને મલ્ટીસેલ્યુલર, એક કોષીય જીવને બહુકોષીય જીવની અંદર કેવી રીતે પછી એ આખું વિસ્તાર છે, મને હવે યાદ નથી. પણ એક ચીજ યાદ છે, પેલું કરોડરજ્જુવાળા ને કરોડરજ્જુ વગરના. એની વાત કરોડરજ્જુ એટલે પેલું સ્પાઇનલ કોર્ડ, તેના વાળા ને એના વર્ટિબ્રા ને ઇનવર્ટિબ્રા, અને પછી એમાં કરોડરજ્જુ વાળા ને કરોડરજ્જુ વગરના. મતલબ વર્ટિબ્રા ઇનવર્ટિબ્રાનો મતલબ જ કરોડરજ્જુ વાળા ને કરોડરજ્જુ વગરના. અને એમાંથી અમુક હોય કે જેના આંખથી લઈને પગ સુધીના એક જ સિક્વન્સમાં બધાને મળતા હોય ઓર્ગન. મતલબ આંખ હોય પછી નાક હોય, પછી મોઢું હોય, પછી ગળું હોય, અને પછી પેટ હોય, ને પછી પગ હોય. 4 પ્રકારના હાથ હોય, 4 પ્રકારની લિમ્બ્સ કે લોકો, 2 હાથ ને 2 પગ એ 4 જ થયા એવી રીતે. તો એ પ્રકારના હોય. પછી એની અંદર પાછા અલગ અલગ. તો એવી રીતે એ લોકો એમ ક્લાસિફિકેશન કરીને આખું આમાં ઝાડ ફોર્મમાં બતાવે છે. હવે એમાં વાત શું છે કે માન લો અહીંયા કોઈ નવી વસ્તુ આ જે છે એની અંદર જે બી છે એ આગળ જાય છે પ્રજાતિમાં, અને આમાં કંઈક આનાથી વધારે હશે, બરાબર? અને આની અંદર જે છે બધું અહીંયા જ હશે, પણ આમાં કંઈક આનાથી વધારે હશે, અને આમાં કંઈક આનાથી વધારે હશે. તો હવે જે ચીજ આ બંનેમાં છે એ કમસે કમ આમાં તો હોવી જ જોઈએ, કારણ કે આ બંનેમાં એક કોમન વસ્તુ છે, તો એ અહીંથી આવી હોય એવું કહેવાય, બરોબર? કહેવાનો અર્થ એ છે કે અહીંયા કંઈક એવું હતું જે નવું બન્યું, અહીંથી અહીંયા નવું બન્યું હતું, પણ એ આગળમાં ગયું, આગળની પ્રજાતિમાં ગયું. તો માન લો કે અહીંયા આંખ નહોતી કોઈને, અને અચાનકથી આંખ બની ગઈ. આને આંખ છે, આ બંનેને આંખ છે. સોરી, બંનેને નહીં, આને આંખ નથી આવી ગઈ. અહીંયા આંખ આ પર્ટિક્યુલર જગ્યાએ આંખ બની ગઈ, માન લ્યો. એવી રીતે અત્યારે માનવાની વાત છે. માની લ્યો કે અહીંયા આંખ બની ગઈ, તો આની જે આગળ જતી પ્રજાતિ બંનેમાં આંખ હોવી જોઈએ, આંખ હશે. અને એવી રીતે પછી બધી આંખવાળા આવી ગયા. સમજમાં આવ્યું? આંખ બની એક જ વખત, બાય ચાન્સ, અચાનક ગમે તેમ બની ગઈ, એક જ વખતે બનવું પડ્યું. તો એવું સંભવ છે, એવું કહે લોકો કે એક વખત બની ગયું, ચાલો ગમે તેમ ભેગું મળીને.
પછી એ બાકી પ્રજાતિઓમાં ચાલી આવે છે, એટલે બધાની આંખ છે. અત્યારે ઘણી બધી પ્રજાતિઓ છે જે આમાંથી આવે છે, ત્યાં આંખ છે. તો એમાં શું કહે એને કે માન લો આ બધી પ્રજાતિઓ છે, બરાબર, આટલી બધામાં આંખ છે, તો એ લોકો ઉપર જાય. આંખ છે, હા આમાંય આંખ છે, હા આ બેમાં આંખ છે, આમાંય આંખ છે. આની ઉપર આને આંખ નથી, મતલબ આ એનો કોમન એન્સિસ્ટર કહેવાય. આ જે છે એનો કોમન એન્સિસ્ટર, મતલબ એવો પૂર્વજ છે કે જેની ઉપર આંખ નથી પણ નીચે બધાય આંખ છે, અને એને પોતાની આંખ હતી. એટલે કે આંખ અહીંથી ચાલુ થાય એવું કહે. સમજમાં આવ્યું? હવે આંખ વિશે એવા ઘણા બધા અવયવ છે. એમાં આંખ જે છે, આ કેમેરા જેવી આંખ જેની આપણે ચર્ચા કરી હતી, તો એ માન લો કે અહીંયા બધાય છે, બરાબર. હવે અહીંયાય જોવા મળે છે એવી જ આંખ, બરાબર. તો આ બેનું અહીંયા જોવા મળી હતી, તો આ બેનું અહીંયા, પણ અહીંયા નથી જોવા મળી, તો આનો કોમન એન્સિસ્ટર આ થઈ ગયો, બરાબર. હવે આને આંખ છે, આની ઉપર કોઈને આંખ નથી, આને આંખ છે, આની ઉપર કોઈને આંખ નથી. તો મતલબ અહીંયાથી અહીંયા જતા પણ આંખ બની, અને અહીંયાથી અહીંયા જતા પણ આંખ બની, અને બે હરખા પ્રકારની છે. સમજમાં આવે? બે વખત એની મેળે કોઈ પણ આગળ આંખ નહોતી ને બની, અને એ પણ સરખા જેવી જ છે, એવું નથી કે અલગ છે, બરોબર. તો એક વખત તો થયું સમજા, બે વખત થયું, અને એ પાછું એવું જ એ એક જ હરખું રેટિના હોય ને આ બધું કોર્નિયા હોય ને બધું હોય. એક વખત થયું સમજા, ચાલો તુક્કો લાગી જાય ક્યારે પ્રકૃતિનો નિયમ થયું. બે વખત એવું થયું, તો આંખના વિષયમાં એવું 3000 વખત થયેલું છે. તો આને કન્વર્જન્સ કહેવાય અંગ્રેજીમાં અથવા વૈજ્ઞાનિક ભાષામાં કન્વર્જન્સનો નિયમ કહેવાય, કન્વર્જન્સનો પ્રસંગ કહેવાય ડાર્વિન ટ્રીમાં. તો 3000 વખત આંખમાં થાય છે કે 3000 વખત આવી જ આંખ એની મેળે બની, એની પહેલાં નહોતી. તો આ તો કેટલું સંભવ છે. એટલે આ એક મોટી ચેલેન્જ છે ડાર્વિન એન્ડ ઇવોલ્યુશનના. આના ઉપર એક આખી પુસ્તક લખી છે, ડાર્વિન્સ ડાઉટ એ જ છે ને, ડાર્વિન્સ ડાઉટ તો એ પહેલાં ઉપર છે. ડાર્વિન્સ ડાઉટ તો કેમ્બ્રિયન એક્સપ્લોરર પર છે. આ બધા એક એક વિષય, એક એક અધ્યાય છે ને, એના ઉપર એક એક પુસ્તક છે આખી. હા, આ પુસ્તક છે લાઈફ્સ સોલ્યુશન. આ કોણે લખી છે ખબર? સાયમન કોનવે મોરિસ. આ પોતે એક ઉત્ક્રાંતિવાદી છે, ઇન્ટેલિજન્ટ ડિઝાઇન થિયરિસ્ટ નથી. અને એને આ પુસ્તક લખી આના ઉપર એ સ્થાપિત કરવા માટે કે જો ઉત્ક્રાંતિવાદ કેટલો પ્રબળ છે, એની શક્તિ કેટલી છે કે આટલી બધી વખત આંખ બની શકે છે. એવું સ્થાપિત કરવા માટે પુસ્તક લખી, પણ મૂર્ખ વ્યક્તિ પોતાને ઉત્ક્રાંતિવાદને જ ખોટો સ્થાપિત કરી દીધો કે આટલી બધી વખત બની શકે, મતલબ આમાં કંઈક સમસ્યા છે ભાઈ, મિસ્ટેક આવી રીતે થઈ ન શકે આટલી બધી વખત બાય ચાન્સ. તો જોઈ શકાય છે કે વૈજ્ઞાનિક સમાજમાં પણ લોકો કેટલા મૂર્ખ હોય છે કે એની આટલી મહેનત કરીને આટલી પુસ્તક લખી, વાસ્તવમાં તો એ સ્થાપિત કરે છે કે બધું ડાર્વિનિઝમને ચેલેન્જ આપતી વસ્તુ છે, અને ડાર્વિનિઝમને સપોર્ટ કરે છે વ્યક્તિ. અને એ એવું લખે છે કે જો કેટલી શક્તિ છે આની,
તો જે વ્યક્તિને એટલો વિશ્વાસ ન હોય ડાર્વિનિઝમ ઉપર એ તો એ સ્વીકાર નહીં કરી શકે. એ તો આ સાંભળીને જે કહેશે કે આમ તો કાંઈ શક્તિ નથી. તો આ એક કન્વર્જન્સ એક બહુ મોટી ચેલેન્જ છે ડાર્વિન અને ઇવોલ્યુશનની, કે કેટલીય વસ્તુઓ છે આખા જગતમાં જે આવી રીતે. તો હવે કોઈ એવું કહી શકે કે આપણે તો ટ્રી ખોટું બનાવી નાખ્યું. હવે આંખને લઈને તમે બનાવો કેમેરા લાઈક આંખ કેનામાંથી, જેનામાં કેમેરા જેવી હોય વસ્તુ એ બધાને એકમાં જ રાખો ને, અને એનું એક કોમન દઈ દો, બરાબર ને? એવો કોઈ વિચાર કરી શકે કે આવી રીતે બનાવ્યું હોય તો એવી રીતે બનાવો તો પછી કોઈ બીજી વસ્તુમાં એવું થાય, બરાબર ને? કેમેરા જેવી આંખના હિસાબે બનાવી નાખ્યું તો પછી હાથ પગના વિશે એવું થઈ જાય કદાચ કે આ બધી જગ્યાએ હાથ પગ અલગ અલગ રીતે, એક જ જેવા હાથ પગ અલગ અલગ જગ્યાએ વારંવાર ઉત્પન્ન થયા, તો હાથ પગને લઈને કરો કોઈ ત્રીજામાં એવું થઈ જાય. તો એટલે એ ચીજ જે છે એ ગળામાં અટકી ગઈ, એ ચીજ નહીં તમે એમ નહીં હટાડી શકો. એટલે આ બહુ મોટો ચેલેન્જ છે કન્વર્જન્સનો. અને હવે તમને ખબર હશે કે જ્યારથી જેનેટિક એન્જિનિયરિંગ ચાલુ થયું, આપણે કાલ ડીએનએની વાત કરી, તો ડીએનએના આધારે જેનેટિક એન્જિનિયરિંગ જ્યાંથી ચાલુ થયું, ડીએનએ ટેસ્ટ ને બધું જે કરે, તો એના આધારે અત્યારે આ લોકોએ આ જે ઝાડ બનાવ્યું એ જે અલગ અલગ અવયવો છે એના આધારે બનાવ્યું કે ભાઈ કેવા દેખાય છે, સમાનતા છે, ભિન્નતા છે, એના આધારે. એનાથી વધારે સ્ટ્રોંગ આધાર છે ડીએનએનો આધાર. કારણ કે મુખ્ય રીતે તે જોવાનું છે ને કેનામાંથી કોણ આવ્યું, કેમાંથી કોણ આવ્યું, કેમાંથી કોણ આવ્યું. તો એ ડીએનએનો આધાર લઈને એ લોકો ડીએનએ મેચ કરે કે ભાઈ આનો ડીએનએ આના ડીએનએથી કેટલો મળે છે, અને એનાથી એ લોકો પાસે એક પદ્ધતિ છે કે કોનામાંથી કોણ આવ્યું એ જાણી શકાય. બે પ્રકારના ડીએનએ હોય. મિટોકોન્ડ્રિયલ ડીએનએ કહે કે જે માતા પાસેથી જ આવે, ખાલી પિતા પાસેથી ન આવે. એટલે એ વધારે આસાન છે એનાથી જાણવું કે કોણ કોનાથી આવ્યું. પણ ડીએનએની અંદર એ જે ડીએનએ ટેસ્ટ છે તેની અંદર બહુ બધા ડીએનએ મોલિક્યુલ હોય, એક જ ન હોય, બહુ બધા પ્રકારના હોય. તો એનું ટેસ્ટિંગ કરીને પણ એ લોકો ઝાડ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અમુક દશકોથી. કારણ કે ડાર્વિનનું આ તો આમ બની ગયું હતું, પણ આપણે ઓરિજિનલ ઝાડ શોધીએ કે કેવું હશે, તો આપણી પાસે હવે ડીએનએ પદ્ધતિ છે એનાથી શોધીએ. તો એને મોલિક્યુલર ઇવોલ્યુશન કે મોલિક્યુલર થિયોરી કહેવાય એને. એનું એક આખો અધ્યાય છે આમાં. એ સૌથી જટિલ છે સમજવો અધ્યાય, પણ એને સરળ ભાષામાં આ ઝાડ બનાવવાનો પ્રયાસ કરે છે. જેમાં સામાન્ય રીતે આપણે જોઈએ ને કે ઘણી વખત ડીએનએ ટેસ્ટ કરીને નિશ્ચિત કરે કે આ આમના પિતા છે, માતા પિતા આના છે. તેવી રીતે કેમાંથી કોણ આવી રહ્યું છે, તો ડીએનએની શું પેટર્ન હોય. મતલબ મનુષ્ય છે તો બધા મનુષ્યમાં ઘણી બધી વસ્તુઓ, એને જે પેલો કોડ હતો આપણો કાલ જે કોડની ચર્ચા કરીએ જીસીટી કરીને લાંબો, તેમાં ઘણી બધી વસ્તુઓ તો સમાન હોય પૂરી મનુષ્ય જાતિ માટે, પણ ઘણી બધી વસ્તુ અલગ પણ હોય બીજી જાતિઓથી. હવે એની મનુષ્ય જાતિની અંદર એમાં થોડો ઘણો ભેદ હોય, એનાથી અલગ અલગ ભેદ બને, પણ ઓવરઓલ એ સમાન કોડ હોય. તે સમાનતા અને ભિન્નતા એ કોડના અનુસાર જોઈને એક ઝાડ બનાવે. તો એમાં સમસ્યા આવે કે અલગ અલગ એમાં ડીએનએ મોલિક્યુલ અલગ અલગ હોય, એવું નહીં કે એક જ હોય. તો એ અલગ અલગ મોલિક્યુલ લઈને જ્યારે એ વિશ્લેષણ કરે છે તો અલગ અલગ ઝાડ મળે છે. વાસ્તવિકતા તે હોઈ નહીં શકે. એમાં શું અલગ અલગ મોલિક્યુલ અલગ અલગ કેરેક્ટરિસ્ટિક અલગ અલગ પ્રોપર્ટી માટે હોય. તો હવે એક મોલિક્યુલ લઈને કરે છે તો માન લો મનુષ્ય અને બિલાડી એક જ જગ્યાએથી આવ્યા છે, અને બીજું મોલિક્યુલ લઈને કરે છે તો મનુષ્ય ને સાપ એક જ જગ્યાએથી આવ્યા. केला और मनुष्य का डीएनए काफी मिलता है. તો એવી રીતે કરવા જાય છે તોય ઊંધું પડી જાય છે. કારણ કે એક પહેલાં તો આખું મસ્ત બહુ મહેનત પડે એમાં, બહુ મોટા મોટા કોમ્પ્યુટર જોઈએ, કારણ કે એટલા બધા કેલ્ક્યુલેશન કરવા પડે એમાં ઓટોમેટિક. તે કરીને એકથી એક ઝાડ લઈને આવ્યા તો બીજાથી બીજું ઝાડ મળ્યું, ત્રીજું ઝાડ મળ્યું.
ચોથું જાણવું તો કોઈ એનું નિશ્ચિત જ નથી. એટલે અમુક વૈજ્ઞાનિક એવું કહે છે કે તમે એક વસ્તુ નિશ્ચિત કરીને ચાલો છો કે આ પ્રકારે ઝાડના રીતે આવ્યું હશે. આ બધી અલગ અલગ જીવજાતિઓ એકમાંથી બીજી ને બીજામાંથી ત્રીજી આવી હશે, એવો તમારો વિચાર લઈને તમે ચાલો છો અને એટલે તમે આ રીતે એને સાબિત કરવાનો પ્રયાસ કરો છો. પણ જે પ્રમાણ પ્રાપ્ત થાય છે એનાથી તો એવું લાગે છે કે આવું કદી હતું જ નહીં. કારણ કે જો એવું હશે તો તમે જોડી શકશો, પણ જોડી નથી શકતા મતલબ એવું હતું નહીં. તમે એને પૂર્વજની જે પરંપરા છે, પૂર્વજની પરંપરા મતલબ એકમાંથી બીજું આવે છે, પેઢીઓને રીતે તમે જોડવા માંગો છો. આ જે અલગ અલગ વિભિન્નતા આવી એને, તો વિભિન્નતાને સમાનતા છે એ ખોટું નથી, એ તો સાચી વસ્તુ છે. વાંદરા અને મનુષ્યમાં ઘણી સમાનતા છે. એને 2 હાથ હોય 2 પગ હોય, આપણે 2 હાથ 2 પગ છે. એને આપણા જેવી જ આંખો છે, એને આપણા જેવા કાન છે, એને આપણા જેવા દાંત છે, જીભ છે. પાચન કરવાની જે પદ્ધતિ છે એની આપણા જેવી છે. ગાયથી આપણી પાચન પદ્ધતિ અલગ છે, પણ વાંદરાની આપણી સેમ છે. તો સમાનતા છે અને ભિન્નતા પણ છે. પણ એનો અર્થ તમે એવો લગાવવાનો પ્રયાસ કરો છો કે આ જે સમાનતા છે એ એક જ જગ્યાએથી બંને આવ્યા છે એટલે છે. એ જે વિચાર છે જે તમારો, એ વિચાર ખોટો છે. એ આનાથી પણ સાબિત થાય છે. કારણ કે સમાનતા હોવા છતાં એ એક જગ્યાએથી નથી આવેલા. કન્વર્જન્સ થિયોરીથી એ સાબિત થાય છે. ડીએનએ મોલિક્યુલની જે આખી મોલિક્યુલર થિયોરી છે એનાથી પણ એ સાબિત થાય, એના જે પુરાવા છે એનાથી. એટલે સમાનતા આપણે સ્વીકાર કરીએ, સમાનતા અને ભિન્નતા સ્વીકાર કરીએ, પણ એક જગ્યાએથી આવ્યા છે સ્વીકાર ન થાય. અને એક જગ્યાએથી આવ્યા છે સ્વીકાર ન થાય મતલબ એકમાંથી આ જે ચેઇન છે પરંપરાની, સંતતિની, એ ચેઇન જો સ્વીકાર ન થાય, આ ઝાડ જો સ્વીકાર ન થાય, તો ડાર્વિનનું ઇવોલ્યુશન પડી ગયું, એ સમાપ્ત થઈ ગયું ને. કારણ કે એ જ વાત છે કે ભાઈ કોઈ બનાવવાવાળાની જરૂર નથી. આટલી બધી ભિન્નતાને સમાનતા છે, એક જગ્યાએ એકમાંથી આવી ગયું, ત્યારે કોઈ બનાવવાની વાળાની જરૂર નથી એવું કહી શકાતું કદાચ. પણ હવે એવી રીતે નથી આવતું. સમાનતાને ભિન્નતા જોવા મળે પણ એ બધું તો બનાવવાળું કોઈ હોવું જ જોઈએ, નહીં તો કેવી રીતે થાય. તો આ રીતે બહુ બધી ચેલેન્જ છે ડાર્વિનિયન ઇવોલ્યુશનને. તો એનો આ પુસ્તકનો એક આખો જે ભાગ હતો આપણે કે ડાર્વિન થિયોરી કઈ રીતે ખોટી છે અને કઈ રીતે આપણે પુરાવાથી દેખાય છે કે કોઈ બનાવવાવાળું હોવું જોઈએ, એ આખો ભાગ પૂરો થયો. 10 અધ્યાયનો જે આખો ભાગ હતો આ પુસ્તક એ આપણે સમાપ્ત કર્યો અહીંયા. આમાં કોઈને પ્રશ્ન છે? એ તમે કોશિકાની જે વાત કરી હતી આમાં, તો જે હરેક મનુષ્યની જે કોશિકા હોય છે જે કર્મ અનુસાર મતલબ એ બધી ભિન્નતા હોય છે બધી અંદર. હું આમાં આધુનિક વૈજ્ઞાનિકના જે મતો છે એને એક્ઝેક્ટલી આપણા જે વૈદિક વિજ્ઞાન છે એની સાથે કનેક્ટ નહીં કરું. કારણ કે હું કોશિકા માનતો જ નથી, એ ભલે આધુનિક વૈજ્ઞાનિકો માનતા હોય. આ તો આપણે એમની ભાષામાં વાત કરી, કારણ કે આપણે બધાને એના ઉપર ભરોસો છે કે જે બી છે તેમની ભાષામાં આ રીતે છે તો પણ થઈ શકે છે. તો માન લેવું છે તો પણ એ નથી દેખાડતું કે ભગવાનની જરૂર નથી કે જીવની જરૂર નથી, બધું એની મેળે થઈ શકે. એ અહીંયા સ્થાપિત કરીએ છીએ આપણે. હવે હોઈ શકે કે કર્મનો જે સિદ્ધાંત છે એ આવી રીતે ડીએનએ મોલિક્યુલમાં જો હોય તો એમાં નાખીને ભગવાન એ પ્રમાણે એને નિમિત્ત બનાવીને કાર્ય કરે છે, એવું હોઈ શકે, ના પણ હોઈ શકે, એ મને ખબર નથી. એવી રીતે એને કોઈ જોડાય નહીં પૂરેપૂરું. કારણ કે માન લો કે તમને કર્મના સિદ્ધાંત અનુસાર કોઈ એક ખરાબ બીમારી આવવાની છે, પણ તમે એક હવન કરી લીધો, પ્રાયશ્ચિત કરી લીધું અને નહીં આવી તો શું તમારું ડીએનએ બદલી ગયું? એ પ્રશ્ન આવશે ને. તો એટલે એવી રીતે બધી જે વસ્તુઓ છે વૈદિક વિજ્ઞાનમાં જે વધારે સૂક્ષ્મ છે એને સ્થૂળ સ્તર ઉપર લાવીને આ રીતે સમજાવવું એ બુદ્ધિમાની નથી. કારણ કે સૂક્ષ્મમાંથી સ્થૂળ આવે છે, સ્થૂળમાંથી સૂક્ષ્મ નથી આવતો. સ્થૂળ સમજૂતી તો બહુ જડ લોકો માટે, વાસ્તવિક સમજૂતી તો સૂક્ષ્મ સમજૂતી છે. કારણ કે સ્થૂળ વસ્તુ નિમિત્ત છે, સૂક્ષ્મ વસ્તુ સ્થૂળનું સ્ત્રોત છે.
થયું કન્વર્જન્સ. અને તો હવે જે અધ્યાયો છે આમાં અત્યાર સુધી એ સ્થાપિત કર્યું કે ડાર્વિનની થિયરી ખોટી છે. હવેના જે અધ્યાયો છે એ સ્થાપિત કરશે ડાર્વિનની થિયરી ખોટી. તો પછી ભગવદ્ ગીતા અને વેદશાસ્ત્રમાં જે આપ્યું છે એના માટે કંઈ પુરાવા મળે છે આ જગતમાં કે આત્મા છે, પરમાત્મા છે, એના માટે કંઈ પુરાવા મળે છે જગતમાં? તો એ છેલ્લા 4 અધ્યાયમાં ચર્ચા થાય છે. તો 11મો અધ્યાય છે કોન્શિયસનેસ, નિયર ડેથ એક્સપિરિયન્સ એન્ડ રીઇન્કાર્નેશન. આપણે સ્વીકારતા નથી કે નથી મને ખબર નહીં, હું નથી સ્વીકારતો. વૈદિક શાસ્ત્ર કોશિકાની થિયોરી નથી વૈદિક શાસ્ત્રમાં. વૈદિક શાસ્ત્રમાં કોશિકાની થિયરી ના હોય તો એને આપણે કદાચ એ રીતે નહીં સમજી શકતા, તો આ રીતે સમજીએ છીએ તો એ માન્ય નથી વૈદિક શાસ્ત્ર. આ રીતે સમજીએ મતલબ કેવી રીતે સમજીએ? એક કોષમાંથી પહેલાં તો એક કોષીય હતા, પછી 2 કોષીય થયા. એવી રીતે એ તો એના માટે વૈદિક શાસ્ત્ર લાવવાની જરૂર નથી. એ તો આપણે અહીંયા ખોટી સાબિત કરી દીધી અત્યારે. હા, તમે તારે સાબિત કરી દીધી. એ અહીંયા આપણું તો આપણે તમે કીધું અમે માની લીધું એટલે આમાં કોઈ વૈજ્ઞાનિક નથી એટલે તો પછી 10 લેક્ચર કરવાનો મતલબ જ શું હતો? મેં કીધું ને તમે માની લીધું તો એટલે આ માની લીધું એટલા માટે માની લીધું કે ભાઈ અમારે હવે આની અંદર બહુ કંઈ એ ના પડે. તો પ્રશ્ન એ થાય છે કે જ્યારે અમે ચર્ચા કરીએ જમણા ત્યારે શરૂઆત થઈ આની એક કોર્સ છે. હવે એના આગલા દિવસે જ મારે એક ભાઈ જોડે આ બધી મને સમજ ના પડે એક કોર્સ 2 કોર્સ, પણ પછી અહીંયા આગળ જ્યારે ચર્ચા થઈ તો એ થઈ. તો કહેવાનું તાત્પર્ય એ થાય છે કે એ આપણે નકારી દઈએ છીએ ત્યાં આગળ એ લોકોની વાતને કે ભાઈ અમે આ વસ્તુ નથી સ્વીકારતા. તમે કીધું કે હું નહીં સ્વીકારતા, પણ તમે કીધું કે અહીંયા આ રીતે છે. પણ હવે તમે બતાવશો આગળ કે કેવી રીતે શાસ્ત્ર રીતે આ છે. પણ મારો પ્રશ્ન એ હતો કે 1 કોર્સમાં 2 કોર્સ જે થાય છે આખી થિયરી બતાવી છે ને અત્યારે એની પર જ આપણું આધુનિક વિજ્ઞાન જે વિકસિત થયું છે જે કંઈ, તો હાવ ખોટું છે એવું બી તો નહીં. ઘણું બધું વસ્તુ એની અંદરથી આવી રહી છે, આપણે એને જોઈ રહ્યા છે, એ પ્રકારે ચાલી રહ્યું છે. આધુનિક વિજ્ઞાનમાં 1 કોષ 2 કોષની જે થિયોરી છે હાવ ખોટી તો નથી. આપણે જોઈ છે ઘણી બધી ચીજો એમાંથી આવી રહી છે, ચાલી રહ્યું છે કામ. અને એ પ્રકારે જ અત્યારે જે ટ્રીટમેન્ટો થઈ રહી છે. હા, એ પ્રકારે ટ્રીટમેન્ટો થઈ રહી છે. તો આપણે એને કેવી રીતે સમજીએ? તો આધુનિક વિજ્ઞાનનું જે આખું દ્રષ્ટિકોણ છે અને વૈદિક વિજ્ઞાનનો જે દ્રષ્ટિકોણ છે બે આખો અલગ છે જગતને જોવાનો. એટલે બંનેમાં કોઈ દી મેળ નહીં આવે. બંનેને સંતર્પિત ના થાય. હા, એવી રીતે આપણે એક બાય એક આમાં આ કે છે તેનો અર્થ અહીંયા આધુનિક વિજ્ઞાનમાં છે એવી રીતે ન કરી શકીએ. એટલે એ આપણે સમજવાની વસ્તુ છે કઈ રીતે ચીજોને સમજવું. સાંખ્ય છે આખું દર્શન ફિઝિક્સ ઉપર. તો વૈદિક વિજ્ઞાનમાં સાંખ્ય છે આખું અલગ દર્શન છે જગતનું. જ્યારે આધુનિક ફિઝિક્સ જે રીતે જોવે છે જગતને એ આખું અલગ છે. 5 ફોર્સને અનુસાર જોવે છે ફિઝિક્સ. ગ્રેવિટેશનલ ફોર્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ ને એ રીતે અલગ અલગ 5 ફોર્સ રીતે જોવે છે. પણ સાંખ્ય એવી રીતે નથી જોતું. સાંખ્ય દર્શન આખું અલગ છે અને એ લોકોએ બધું સમજાવે છે. એ લોકોના અનુસાર બધા કાર્ય થઈને વધારે સૂક્ષ્મ દર્શન છે. જગતને આપણે જોઈ છીએ આધુનિક વિજ્ઞાન 108 એલિમેન્ટ્સના આધારે જોવે જગતને. હાઇડ્રોજન, હિલિયમ, નાઇટ્રોજન, કાર્બન, બેરિલિયમ અને અલગ અલગ જે છે સિલિકોન, આયરન, ગોલ્ડ, સિલ્વર, એ રીતે અલગ અલગ એલિમેન્ટ્સ તરીકે જોવે છે કે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે એના અણુમાં. એને અનુસારે નિશ્ચિત થાય છે કે હા આ તત્વ છે. વૈદિક વિજ્ઞાન આખું અલગ છે. એ વિશ્લેષણ કરે છે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ સ્થૂળ તત્વોના માધ્યમથી.
અને સૂક્ષ્મ તત્વોનું એ વિશ્લેષણ કરે છે જે આધુનિક વિજ્ઞાન નથી કરી શકતું, મન, બુદ્ધિ ને અહંકાર. તો એ આખું અલગ વિજ્ઞાન છે, અલગ રીતે જગતને જોવાનું છે. જીવવાનું તો એક જ છે, જગત છે જગત તો એક જ છે, જોવાની દ્રષ્ટિ બે છે. દ્રષ્ટિ અલગ અલગ છે. તો હાવ તો એ લોકો ખોટા નહીં. પ્રશ્ન એ છે કે આ લોકો જે જુએ છે સાવ આપણે આખો સમાજ આપણે અત્યારે એના આધારે જ જીવી રહ્યા છે. અત્યારે અહીંયા આપણે બેઠા છે તો બહુ મોટો વિભાગ તો આપણે એ લોકોએ જે બનાવ્યું છે એના આધારે આપણું જીવનને નિર્વાહ કરી રહ્યા છે. એ અલગ વસ્તુ હતી કે આપણે વૈદિક અત્યારે તૂટી ગઈ એ છે. પણ આ જો હાવ ખોટું હોત, મતલબ કે ભાઈ અગ્નિથી એ લોકો એવું તો નહીં કહેતા કે અગ્નિથી દાના ના પાકે, ગેસથી પકવે છે લોકો. આપણે ચૂલા પર પકવતા હતા એ વાત બરોબર, પણ ગેસથી બી પાકે તો જેમ ખાઈએ જ છે અત્યારે. ત્યાં સુધી સાચું. જો પ્રશ્ન એ છે કે આપણે આ લોકોના આધારે જીવી રહ્યા છીએ, અત્યારે બધું કામ ચાલી રહ્યું છે, એને કઈ રીતે ખોટું? તો આ લોકો જે કહે છે ને બધું તો ખોટું ન માની શકાય ને. તેને કેવી રીતે કોઈ પ્રભુપાદના પ્રશ્ન કરવામાં આવ્યો હતો. તો જો આપણે વાસ્તવિકતા શું છે, વાસ્તવિક સિદ્ધાંત શું છે, એ જો આપણે એના ઉપર આધારિત કરવા જાય કે અત્યારે બધા જીવી જ રહ્યા છે ને એ લોકોએ જે રીતે આપ્યું, જે એક છે કે વ્યક્તિ આપણને સિસ્ટમ બનાવી આપે છે, એની અંદર આપણે જીવી રહ્યા છીએ, બરાબર, અને એક સિસ્ટમ ચાલી રહી છે. એ વ્યક્તિ કહે છે કે આ સિદ્ધાંતો જે છે એના અનુસાર આ સિસ્ટમ ચાલે છે, બરાબર, સમજમાં આવ્યું? તો જરૂરી નથી કે આ સિદ્ધાંતો સાચા હોય. સિસ્ટમ ચાલી રહી છે, આપણે સ્વીકાર કર્યો, ઠીક છે, જેવી ચાલી રહી છે ચાલી જાય, સિસ્ટમ કઈ રીતે ચાલે? એ જ વસ્તુ છે. બીજો વ્યક્તિ બીજા સિદ્ધાંત લઈને પણ સિસ્ટમ ચલાવે છે. ત્રીજો વ્યક્તિ ત્રીજા સિદ્ધાંત લઈને સિસ્ટમ ચલાવી રહ્યો છે. જેમ કે આજથી 2000 વર્ષ પહેલાં જ્યારે આધુનિકીકરણ નહોતું, 1000 વર્ષ પહેલાં લઈ લ્યો ને, આધુનિકીકરણ તો 200 વર્ષ પહેલાં ચાલુ થયું, 250 300 વર્ષ પહેલાં, વધુમાં વધુ 500 વર્ષ પહેલાં આ બધા આધુનિક ગેલિલિયોથી ચાલુ થયા બધા વૈજ્ઞાનિકો. એ સમયે પણ લોકોની માન્યતાઓ અલગ હતી. એ અલગ માન્યતાઓ, અલગ સિદ્ધાંતો ઉપર સમાજ ચાલતો, અને સમાજ ચાલતો ત્યારે પણ ચાલતો. તો જ આપણે કહીએ કે સમાજ ચાલતો એના ઉપરથી સિદ્ધાંત શું સાચો છે નક્કી થાય. તો એ લોકોના પૂરા સિદ્ધાંત તદ્દન વિપરીત હતા, છતાં પણ સમાજ ચાલતો હતો. તો પોઈન્ટ શું છે કે સિદ્ધાંત વિપરીત હોવા છતાં એનું ફાઇનલ જે કન્ક્લુઝન છે એ એક સમાન રહેતું હોય અમુક ચીજોમાં, તો એ ચીજો હરખી ચાલે. જેમ કે કોઈ એવું વિચારી શકે કે ચાલો એક ઉદાહરણ લઈ, રાધેશ્યામ પ્રભુ લે છે આ ઉદાહરણ. એક કોકરોચ છે, આમાં દોરવાની જરૂર નથી, બધી ચીજ થોડી દોરવાની. એક કોકરોચ છે, તો વૈજ્ઞાનિકો એના ઉપર વિશ્લેષણ કરે છે, એક્સપેરિમેન્ટ કરે છે. એ કોકરોચને ટેબલ ઉપર મૂકે છે અને કહે છે દોડ. તે દોડે છે, બહુ સરસ રીતે દોડે છે, એ પાછો પકડી લે છે. પછી એનો એક પગ કાપી નાખે છે. પછી કહે છે દોડ, તો દોડે છે ઓછી ઝડપથી. પછી બીજો પગ કાપી નાખે છે. પછી કે દોડ, તો દોડે છે પણ ઝડપ વધારે ઓર ઓછી થઈ ગઈ. પછી ત્રીજો પગ કાપી નાખે છે કે દોડે છે પણ હાવ ઝડપ ઓછી થઈ ગઈ. તેવી રીતે એક એક કરીને બધા પગ કાપી નાખે છે. છેલ્લે બધા પગ કપાઈ જાય છે, તે દોડવાનું બંધ કરી દે છે. તો એ લોકો તારણ કાઢે છે કે કોકરોચ પગથી સાંભળે છે. જેમ જેમ પગ ઓછા થયા એમ સંભળાતું ઓછું થયું. તો તારણ એક હોઈ શકે, મતલબ શું કહેવાય, પ્રભાવ એક હોઈ શકે, પણ એ પ્રભાવ કયા કારણે છે એના વિચાર અલગ હોઈ શકે. તો એમાંથી કયો વિચાર સાચો છે એ વાત આખી અલગ થઈ, પણ પ્રભાવ એક હોઈ શકે. તો એટલે જે સમાજ ચાલી રહ્યો છે, તમે કહો દાણા પાકે છે, દાણા પાકે છે, અગ્નિથી પાકે છે, પણ એ અગ્નિ શું છે એના વિશે એ લોકોનો વિચાર કંઈક અલગ છે, આનો વિચાર કંઈક અલગ છે.
પણ એનું જે ફાઇનલ કન્ક્લુઝન છે, પાકવાનું દાણા જ્યાં સુધી વાત છે કે અગ્નિ ગરમી આપે છે, એ બંને દ્વારા આવી રહ્યું છે, બંને વિચારો દ્વારા. એક કહે છે કે ભાઈ અગ્નિ દેવ છે, એ ગરમ છે એટલે અગ્નિ ગરમ છે, અને એક કહે છે કે આવા કેમિકલ રિએક્શનના કારણે અગ્નિ ગરમ છે. એમાં કંઈ દેવું એવું ના આવે. પણ અગ્નિ ગરમ છે તો વાત સાચી ને, અને ગરમ છે તો દાણા પકાવશે. એ તમારું અહીંનું કામ ચાલી ગયું. હવે તમે વિચાર કરો, આ તમે અત્યારે બધું કન્સ્ટ્રક્શન થાય છે, પ્રભુપાદ અવતરે, પ્રભુપાદના જ પ્રશ્ન પૂછેલો છે, પ્રભુપાદ અવતર આપે, કન્સ્ટ્રક્શન થાય છે, તે બધા લેબર છે એને તમે ઈંટ, સિમેન્ટ, રેતીન બધું આપો તો એ દિવાલ બનાવી દે. બનાવે કે ન બનાવે? હવે એમાંથી દરેકનો વિચાર કંઈક અલગ હોઈ શકે કે જે ઈંટ, સિમેન્ટ ને રેતી, ઈંટ કેવી રીતે બને છે. કોઈ વિચાર ઈંટ છે તો આ પ્રકારની વસ્તુ છે, અહીંથી આમ આવી, કોઈ આમ કર્યું ત્યારે થઈ ગઈ. અથવા એ લોકોનો વિચાર એવો છે કે ઈંટ કેવી રીતે અસ્તિત્વમાં આવી, કોને શોધી, કેવી રીતે થયું. એ લોકોને એ વિશે એમના હજારો અલગ અલગ પ્રકારના વિચાર હશે, પણ એનાથી ઈંટથી દિવાલ બનવામાં કોઈ ફેર પડવાનો? બરાબર. તો એવી રીતે જેમ મજૂરો ઈંટો લગાડીને દિવાલ બનાવે છે, એમ વૈજ્ઞાનિકો જે દૃશ્ય ફેક્ટ છે એને જોઈને બધા મોબાઈલ ઇત્યાદિ સબ બનાવે છે, પણ એનો સિદ્ધાંત જે છે, જેને આપણે એવું કહીએ કે આ મોબાઈલ નવું બધું બને એટલું સરસ રીતે દુનિયા ચાલે છે, પેલો સિદ્ધાંત તો સાચો જ હશે ને? તો એ જરૂરી નથી. સિદ્ધાંત અલગ હોવા છતાં પણ એનું પરિણામ એક હોઈ શકે, પણ ઘણી જગ્યાએ એનું પરિણામ એક નહીં હોય. ઘણી જગ્યાએ એક હશે, ઘણી જગ્યાએ એક નહીં હોય પરિણામ. એવું જેમ કે એ લોકો વરસાદ આવે છે, વરસાદથી દાણા બને છે. વરસાદ અન્નાદ ભવંતી ભૂતાની પર્જન્યાદન સંભવા. આ જગ્યાએ તો બધા લોકો સ્વીકાર કરશે, હા ભાઈ અન્નથી જીવો જીવે છે, અને અન્ન છે એ વરસાદથી આવે છે. બરાબર. ત્યાં સુધી તો કોઈને સમસ્યા નથી સ્વીકાર કરવામાં. યજ્ઞાત ભવતી પર્જન્ય, હા, યજ્ઞથી વરસાદ આવે છે, એ વૈજ્ઞાનિક લોકો સ્વીકાર નથી કરતા. જ્યારે વૈદિક વિધિ એને સ્વીકાર કરે છે. તો વરસાદ આવવા સુધી તો સેમ રહ્યું ને. તો તમે કહો વરસાદ આવે છે ને એનાથી દાણા પાકે, કંઈક તો સાચું છે ને. આટલું સાચું છે વરસાદ આવવા સુધીનું, પણ એનાથી પાછળની જે થિયોરી છે કે આ કેવી રીતે વરસાદ આવે છે, એમાં એ લોકો ભૂલ કરે છે. પણ એ જ વાત છે ને કે એ લોકોનો વિચાર એવો છે કે તરત આવે તો જ માનવાનું. તમે નોકરી કરવા જાઓ, તમને તરત પગાર મળે છે? પણ નથી. તો પછી અહીંયા કેમ કરો તમે નોકરી? રોજનું ગણીને આપે, પણ તમને તે દિવસે જ નથી મળતો ને, 30 દિવસ પછી મળવાનો છે. તો કોઈ કહે કે તમે નોકરી કરો એટલે થોડી પગાર મળે છે. નોકરી તમે રોજ નહીં કરો છો. અત્યારે પણ નોકરી ન કરો તો બરાબર ને. પોઈન્ટ તમે સિદ્ધાંત સમજવાનો પ્રયાસ કરો. જો સિદ્ધાંત એવું છે કે અત્યારે અત્યારે મળ્યું તો જ આપણે સ્વીકાર કરીએ, બરાબર. હા, યજ્ઞથી આવે છે, પણ તમે એને જોડી નથી શકતા. અમે ના જોડી શકતા હોય. તમે બતાવો કે કેવી રીતે અત્યારે અમે યજ્ઞ કર્યો હોય, જઈ વગર વરસાદ નહીં, તઈ જઈને દુબઈ છે, તઈ યજ્ઞ કરી આવશે વરસાદ. તમારો વિચાર એવો છે કે એક વખત યજ્ઞ કર્યો તો વરસાદ આવી ગયો, પણ આખી આખું ઘણી ચીજ હોય જે આખી મળીને થતી હોય. જેમ કે તમે લોકો જેવું કહો છો, વૈજ્ઞાનિક લોકો જેવું કહે છે કે હવે પૃથ્વીનું ગરમી વધી રહી છે કારણ કે પેલી ઓઝોનની લેયર ફાટી રહી છે ને આ થાય છે ને તે થાય છે, બરાબર. પણ એવું તો નથી થયું ને કે આજે કોઈ એર કન્ડિશન વાપર્યું ને ત્યાં એક કાણું પડતું દેખાણું. આવડું મોટો સમય ગયો, 20, 25, 30 વર્ષનું આટલું એ લોકોએ પોલ્યુશન ફેલાવ્યું, ત્યારે એનો અસર દેખાતો થયો, બરાબર. તો હવે કોઈ કે ભાઈ કાંઈ નથી થતું, આપણે અત્યારે કરીએ પહેલાં કર્યું કાંઈ નહોતું થયું, તમે દેખાડો એને આના કારણે થાય છે એમ કેમ કહી શકો તમે સીધું? નહીં આ નિયમ છે પેલો, ભલે આ બધા નિયમ તમને ન ખબર પડે. અહીંયા આવી રીતે થયું કેમ? આપણે કરીએ છીએ અને થતું નથી, તરત કાંઈ જવાબ નથી મળતો. તો એવું નથી કે તમારો એવો વિચાર છે, તમે એવું માની લીધું છે, તમારી એ માન્યતા છે કે જગતની અંદર તમે કોઈ પણ ચીજ કરો એનું ડાયરેક્ટ પરિણામ મળે સીધે સીધું એ જ ટાઈમે આપણી સામે, તો આપણે એને આ જે વસ્તુ છે એ એના પરિણામનો કારણ માનીએ. કારણ અને પરિણામ સમયમાં
એક પછી એક સીધા દેખાવા દો. પરિણામ થયું તેનું કારણ સીધે સીધું જો આપણને એક પછી એક દેખાતું હોય એનાથી કનેક્ટેડ સમયમાં કે આ પત્યું, મતલબ કારણ પત્યું અને પ્રભાવ દેખાણો, તો જ અમે એને એનું કારણ માનશું, નહીંતર નહીં માનીએ. એ તમારી માન્યતા છે. એવું કેવી રીતે માની લીધું? એનો શું આધાર છે? એ માન્યતાનો શું આધાર છે કે જે કારણ છે એ તરત જ એના પછી એનો પ્રભાવ હોવો જોઈએ. કારણનો પ્રભાવ એના પછી તરત જ આવવો જોઈએ. એ માન્યતાનો આધાર શું છે? જ્યારે આપણે જગતમાં તો એવું નથી જોતા કે કારણનો પ્રભાવ તરત આવે છે. ઘણી બધી એવી ચીજો છે જેમાં કારણ અને પ્રભાવ ઘણા ઘણા સમય પછી આવતો હોય છે. તો આ માન્યતાનો આધાર શું? તમારે માન્યતાનો આધાર રાખવો પડશે. નહીં તો એવું બતાય છે, વૈજ્ઞાનિક કારણોમાં બતાવવામાં આવે કે આટલા સમયમાં આ વસ્તુ થાય. તો એવી વસ્તુ છે કે ભાઈ કુકરમાં આટલા સમય તમે મૂકો એટલે આટલું પાકી જાય, આટલા સમયમાં આ વસ્તુ થશે. એવી રીતે યજ્ઞ માટે કોઈ એવું છે કે તો યજ્ઞ માટે છે, આટલા સમયમાં ને આટલા લોકો કરશે થશે. હવે તમે કરશો? તમે કરતા તો છો ને. બાકી અમારી ચેલેન્જ છે. કેટલા સમયમાં થાય ને કેટલા લોકો જોઈએ? કેટલા સમય તમે કરવા તૈયાર છો? તમે કઈ એમને એમ નહીં. અને એની પાછળ બીજું એક વિજ્ઞાન છે જે સૂક્ષ્મ વિજ્ઞાન છે, કે જે શ્રદ્ધાનું વિજ્ઞાન છે. એ શ્રદ્ધા પણ આવશ્યક છે. હવે તમે એવું કહેશો કે શ્રદ્ધા વાત આવી તો વાત ખોટી થઈ ગઈ, તો એ તમારી માન્યતા છે. શ્રદ્ધા કેમ ખોટી? એ માન્યતાનો તમારો શું આધાર છે કે શ્રદ્ધાનો કોઈ પ્રભાવ નથી. શ્રદ્ધા તો કેવું ઊભી કરવામાં આવે છતાં જ લો. એ તમારી માન્યતા છે. તમારી માન્યતા તમે એનો શું આધાર રાખી શકો કે શ્રદ્ધાનો પરિણામ ઉપર કોઈ પ્રભાવ નથી પડતો? એનો આધાર ક્યાં છે તમારો? એ તમારી માન્યતા છે ને. શ્રદ્ધા તમે એવું કહો છો કે ભગવાનમાં શ્રદ્ધા રાખો તો થાય. અમે તમે કંઈ નહીં, અમે તમારી માન્યતાને ચેલેન્જ કરી રહ્યા છીએ કે તમે એ નિષ્કર્ષ પર કેવી રીતે આવ્યા કે શ્રદ્ધાને વચ્ચે નહીં લાવવાની. કારણ કે શ્રદ્ધાનો તો થોડી વસ્તુ પર પ્રભાવ પડતો હોય. એ જે તમે નિષ્કર્ષ પર આવ્યા એનો પુરાવો શું છે? એ તમે માની લીધું. અમે કહીએ છીએ કે આમાં સૂક્ષ્મ વિજ્ઞાન છે, શ્રદ્ધાનો આમાં અંગ છે. હવે તમે એવું કે અમે તો જોઈએ જ છે ને કે ભાઈ શ્રદ્ધા હોય કે ન હોય, કામ તો એવું જ થાય છે. બરાબર ને? જે બે પણ મન શ્રદ્ધા ના હોય તો મન પહોંચાડે. હા, તો એ તમારી પહેલી માન્યતા ઉપર આધારિત છે. એ તમારી આની પહેલાં જે આપણે માન્યતા ચર્ચા કરી એના ઉપર આધારિત છે કે વસ્તુ અને એનો જે પરિણામ અને એનો જે કારણ છે એ એક પછી એક કનેક્ટેડ હોવા જોઈએ. એટલે તમે જોયું આ કારણ તો શ્રદ્ધા બતાવે જ, પણ શ્રદ્ધા તો આપણે રાખી કે ન રાખી કોઈ ફેર ન પડ્યો આના ઉપર. તે પરિણામ સાથે સીધું કનેક્ટ તમે કર્યું, પણ એનું આગળ જતા ફેર પડે છે તમને ક્યાંથી ખબર? સમજમાં આવ્યું? હા, તો નથી દેખાતું મતલબ શું કે કારણ છે ને ડાયરેક્ટ એનું પરિણામ નથી દેખાતું, પણ આગળ જતા દેખાય છે એને તમે કનેક્ટ નથી કરી શકતા. સમજમાં આવ્યું? તો એ બધી ચીજો છે એ તમે માન્યતા કરી લીધી કે આપણે તો જે ડાયરેક્ટ દેખાય એમાં માનવાનું. વૈજ્ઞાનિક જગતમાં પણ એવી કેટલીય ચીજો જે તમે ડાયરેક્ટ દેખાય નથી માનતા. સીધો પ્રભાવ ને કારણનો સંબંધ નથી દેખાતો. એ ઘણી બધી વસ્તુઓ છે વૈજ્ઞાનિક જગતમાં પણ. જેમ કે તમે ઇલેક્ટ્રોનમાં માની લીધું કે ઇલેક્ટ્રોન જેવી કોઈ વસ્તુ છે, એમાં માની લીધું. સમજ આવ્યું? એને કોઈ જોઈ તો શકતું નથી, કારણ કે ઇલેક્ટ્રોન જોઈ નહીં શકાય. એને ખાલી પ્રભાવથી ખબર પડશે કે આ હતો છે, એવું નહીં અહીંયા હતો. કારણ કે જેવો તમે એને જોવા જશો એ બીજી જગ્યાએ જતો રહેશે. કારણ કે એને જોવા માટે તમે જે વૈજ્ઞાનિકો અનુસાર જોવા માટે જે પદ્ધતિનો ઉપયોગ કરો છો, જે માધ્યમનો ઉપયોગ કરો છો, એ માધ્યમ એને એ જગ્યાએથી હટાડી દે છે. એટલે તમે જોશો કે ભાઈ એનો પ્રભાવ જ દેખાશે, એ વસ્તુ નહીં દેખાય કોઈ દી પણ. અને એ વસ્તુ છે કે નહીં એના ઉપર પણ શંકા હોય છે કે આવી રીતે છે તેનો પ્રભાવ છે. તો હોઈ શકે કે ભાઈ આ તો ખાલી ઇલેક્ટ્રોન નથી પણ ખાલી પ્રભાવ જ છે. તમે તેને પેલી CRT ટ્યુબ ઉપર જોવો છો, ટીવી ઉપર, કે હા આ ઇલેક્ટ્રોન છે, એનો પ્રભાવ વેવ ફોર્મમાં દેખાય છે, પણ એ થોડી ને ઇલેક્ટ્રોન છે. તો તમારું ખાલી એનું શું કે બતાવ્યું છે,
એ ચલો માની લો કે તમે નથી, એનો પ્રભાવ દેખાય છે ને. ધારો કે કોરોના નહીં માનતા, એનો પ્રભાવ અત્યારે આપણે એવું કહે કે કોરોના નહીં, પણ એનો પ્રભાવ જ્યારે આ શ્વાસ નહીં લેવાતો ત્યારે બધા મને ત્યાં શ્વાસ નહીં લેવાતો એટલે કોરોના છે, તો એને સ્વીકારવો પડે છે. એટલે એનો સિદ્ધાંત તો બતાવે ને કે આ થવાથી આવી રીતે આ સિમ્ટમ્સ દેખાય છે, એ સિમ્ટમ્સથી માને છે. તો એ જે સિદ્ધાંત છે એ એક રીતે સમજાવી શકાય, બીજી રીતે સમજાવી શકાય. એવું નથી કે એક જ રીતે એને સમજાવી શકાય. પ્રભાવ એક જ છે ને, તે બેમાંથી કઈ સમજ સાચી એ અંતર પડ્યો. તો તમે પ્રભાવ જોઈને કઈ સમજ સાચી છે એ નિશ્ચિત કરવા જાઓ તો નહીં થાય. આધુનિક સમજ ખોટી જ છે સાવ. એમ આધુનિક સમજ ખોટી છે. સાવ તો ખોટી નહીં હોય. સાવ ને પેલાનો અંતર શું? સાવ એટલે એવું કે ભાઈ થોડું તો હાથ જોઈ ને એ લોકો એમ. હા, એટલે તમે જે પેલું માન લો કે તમે પેપર લખો છો ગણિતનું, બરાબર, અને ગણિતના પેપરમાં તમે એક જગ્યાએ મિસ્ટેક કરી શરૂઆતમાં ક્યાંક, અને આખો દાખલો ખોટો થયો, તો તમને કેટલા માર્ક મળશે? કંઈક તો મળવા જોઈએ ને. અમે આટલી મહેનત. હા, એને શું કહેવાય? એવા વ્યક્તિને શું? માન લો કે એને 0 માર્ક આપ્યો કાપીને, અને પછી એ ટીચર પાસે જાય છે કે સાહેબ કાંઈક તો માર્ક આપો, આટલી મહેનત કરી, આટલું 4 પાનાનો દાખલો કર્યો, અને તમે 0 માર્ક આપો છો. કાંઈક 1-2 માર્ક તો મળવા જોઈએ ને. તો એ માણસને શું કહેવાય? મૂર્ખ. નહીં, માન લો કે એ માણસ પરીક્ષામાં નથી બેઠો, એને મોટો દાખલો કર્યો, 200 પેજનો દાખલો કર્યો, કારણ કે એને એક પુલ બનાવવાનો છે. તે પુલ બનાવવામાં તો એવા કેટલાય દાખલા આવે 200 પેજના. તો એમાંથી એક દાખલો, બધા દાખલા પણ નહીં, એક દાખલામાં એક જગ્યાએ એને મિસ્ટેક કરી નાખી. એના કારણે શું થયું? પુલ તૂટીને પડી ગયો. ત્યારે એવું કહેશે કે ભાઈ મેં તો ખાલી એક જ મિસ્ટેક કરી હતી, એક જગ્યાએ આટલા દાખલા હતા, 200 પેજના 200 દાખલા હતા, બધું સાચું કર્યું, એક જગ્યાએ ખોટું કર્યું, મને કેમ જેલમાં નાખો? તો એટલે એ જે વાત છે કે ભાઈ કાંઈક તો સાચું હશે ને, કાંઈક તો સાચું હશે ને, તો એ વાત સમજવા જેવી છે કે શું કામ એવી રીતે આપણે વિચારીએ. એટલા માટે એવું વિચારવું પડે કે હવે આપણી પાસે ઓપ્શન છે નહીં કે આજે માનો કે આનો અસ્વીકાર કરી દઈએ અત્યારે, તો એની સામે આપણી પાસે જે વિજ્ઞાનની વાત કરવામાં આવે છે એનું પૂરતું જ્ઞાન આપનાર અને અમારી એટલી લાયકાત, એટલી ક્ષમતા હોય એટલી શુદ્ધતા. કેમ કે આખું તમારી લાયકાત નહીં હોય, પણ એનો અર્થ એવો નથી કે એવું કેવું આપણે કે એનું અસ્તિત્વ નથી. તમારી લાયકાત હોય ને એનું અસ્તિત્વ, બંનેમાં મોટો ફેર છે. હોય નહીં શકે, પણ અત્યારે તો આ જ ચાલી રહ્યું છે. અત્યારે આ ચાલી રહ્યું છે, એની સાથે બીજી પણ ચીજ છે. તમે એ ચીજ સ્વીકાર નથી કરતા એટલે તમારી પાસે નથી. તમને એક બીજા વ્યક્તિ પર ભરોસો છે એટલે તમારી પાસે એની વસ્તુઓ છે. એનો અર્થ એવું નથી કે બીજી વસ્તુ નથી. બીજી વસ્તુ હોય છે પણ તમારે જોતી નથી, તમે એના ઉપર અવિશ્વાસ કરો છો એટલે તમે નથી લેતા. એટલો ફેર પડ્યો. પણ એવું કેવું કે કારણ કે હું નથી લેતો કે મારા હિસાબે આ નથી આવતું તો એની અસ્તિત્વ નથી આજે સમાજમાં એટલે હું આ લઈ રહ્યો છું, એ વાત ખોટી છે. વૈદિક વિજ્ઞાનનું પણ અસ્તિત્વ છે સમાજમાં, આયુર્વેદનું પણ અસ્તિત્વ છે, અને જ્યોતિષનું પણ અસ્તિત્વ છે, ભક્તિનું પણ અસ્તિત્વ છે, બધું અસ્તિત્વ છે. અત્યારે પણ ભારતમાં 70% વધારે લોકો આધુનિક વિજ્ઞાન અનુસાર કાંઈ બહુ નથી કરતા ચીજો. હા, એમને મજા આવે એટલે થોડું કોઈક સ્માર્ટફોન આ કર્યું, એમની માન્યતાઓ અને એમની બધા કાર્યો બધા જૂના વિજ્ઞાન ઉપર આધારિત છે. જેમ કે વિવાહ જલ્દી કરાવી દે. અત્યારે પણ બિહારમાં જાઓ, ભારતમાં અત્યારે પણ 50% વિવાહ જે થાય છે એ 18 વર્ષથી નીચેની છોકરીને થાય છે. અને બહુ સારી વસ્તુ છે, સારું વિજ્ઞાન છે, પણ એ લોકોની માન્યતા છે એ પ્રમાણે કરે છે. ભલે ગમે તેટલું પેલું કરે તો એ કામ કરે છે અને ઠીક તરીકે ચાલે છે સમાજ એ રીતે. તો એનો અર્થ એવો નથી કે આપણે કારણ કે નથી લેતા એટલે તો અત્યારે કોણ લેશે અથવા તો એ વિજ્ઞાન નથી અસ્તિત્વમાં, એ વાત ખોટી છે. હા, આપણે આવી જ રીતે વિચાર રાખશું તો વિજ્ઞાનનું અસ્તિત્વ જલ્દી જતું રહેશે, એ વાત અલગ છે કે સમાજની અંદર એ પ્રચલિત નહીં રહે. આપણે વધારે ને વધારે એવી માન્યતા રાખશું. પણ આધુનિક વિજ્ઞાનનો વિકલ્પ મોટો છે. એવું નથી કે આધુનિક વિજ્ઞાન જ બધું છે. એવું સ્કૂલમાં ભણાવવામાં આવે છે કે આપણે છીએ એટલે આ લોકો બધા બચ્યા છે.
વાસ્તવિકતા એ નથી. આપણે છીએ એટલે આ લોકો બધા મર્યા છે, એ વાસ્તવિકતા. જ્યારે હિસ્ટ્રીની પુસ્તકમાં બધું જે ભણાવવામાં આવે છે, સાયન્સમાં જે ભણાવવામાં આવે છે, ત્યાં એવું પિક્ચર ઉત્પન્ન કરવામાં આવે છે કે જે ગામડામાં રહેતા લોકો, જે બહુ જૂના જમાના હતા, એ લોકો મૂર્ખ હતા, એ લોકોને કાંઈ ન ખબર પડે, ગાય હમારી માતા હે, હમકો કુછ નહીં આતા હે, એવા ચીજો બનાવે એ લોકો કે સમાજમાં દુષ્પ્રચાર ફેલાય. એ બ્રેઇન વોશ તો ન કહી શકાય, બ્રેઇન ખરાબ કરે, પણ એ વાસ્તવિકતા થોડી ને છે. એવું અને વૈજ્ઞાનિકો એ મનાવવા માટે પ્રયત્ન કરે છે કે ઇલેક્ટ્રોનની ઇફેક્ટ છે એટલે ઇલેક્ટ્રોન તમારે માનવો જોઈએ. તો આપણે એ કહીએ છીએ કે આત્મા છે એની ઇફેક્ટ આ દેખાય છે તો તમારે આત્મા માનવો જોઈએ. આત્મામાં એ તો સ્વીકાર નહીં કરે, ઇફેક્ટથી સ્વીકાર નથી કરતા એ લોકો. એ આપણને કહે છે ભાઈ ઇફેક્ટ તમે ઇલેક્ટ્રોન સ્વીકાર કરો, ને આપણે કંઈ કે ભાઈ આવી રીતે છે ભગવાન છે તો એ. હવે તમે જુઓ ને આ ડાર્વિન થિયોરી સ્વીકાર કરાવવા પાછળ કેટલી મહેનત કરે છે લોકો. એ લોકોના જ પદ્ધતિ અનુસાર એના કોઈ પુરાવા નથી, છતાંય ચાલે છે કે નથી ચાલતી સમાજમાં. ભણી ભણીને મોટા થયા. એ તો તમે જ્યારે ડાર્વિન થિયોરી નથી ત્યારે પણ બધા લોકો મોટા થતા, એ લોકોને ભણવાની જરૂર નથી પડતી. એવું નહીં, નોકરી મળે કે ન મળે, એ લોકો નોકરી શું કામ જોઈએ? તમને ખાવા માટે ને. તો તમે અત્યારે ફટાક દઈને નોકરી મળી ગઈ પણ કંઈ ખાવા મળતું નથી, અને નોકરી ફટાક દઈને નથી મળતી. નહીં તો તમે નોકરી છોડવા માટે આટલી મહેનત કેમ નોકરી નહીં છોડાય. સાચી વાત, તમારું પોતાનું ઉદાહરણ. નોકરી ફટાક દઈને મળી જતી હોત, તો આ દઈને નથી મળતી, ફટાકની વાત છોડો. તો કહેવાનો અર્થ એ છે કે જીવતા તો પહેલાં પણ લોકો અને અત્યારે પણ જીવતા, પહેલાં વધારે સારી રીતે જીવતા, અત્યારે વધારે કષ્ટમાં જીવે છે. તો પ્રભાવના અનુસાર તમે જુઓ તો આધુનિક વિજ્ઞાનથી તો બહુ મોટા નુકસાન થયા છે. બરાબર, બહુ પ્રગતિ કરી, સ્માર્ટફોન લઈને આવ્યા, બધાને ડોખી દુખી ગઈ અમુક વર્ષમાં, અને માનસિક રીતે કેટલા અસ્થિર થઈ ગયા. કામ કેટલું સરસ, માનસિક રીતે અસ્થિર થઈ ગયા. બહુ સરસ કામ, કે એક જગ્યાએ જોઈ નહીં શકે, કોઈ એક ચીજ વાંચી નહીં શકે, એક લાઈન સરખી રીતે વાંચી નહીં શકે, કારણ કે બધું એને બદલતું જોઈએ. માનસિક રીતે બીમાર થઈ ગયા. કેટલા લોકો આત્મહત્યા કરી લે છે, ફેસબુકની અંદર પડી ગયા, લોકો સાથે વાત કરવાનું બંધ કરી દીધું. એના કારણે બધા વધારે સામાજિક રૂપે અસ્થિર થઈ ગયા. બહુ સરસ કામ, બહુ સરસ છે, અને પ્રભાવ શું છે? બધા અસ્થિર થઈ ગયા. તો એ ચીજ જાણવી જરૂરી છે. ચાલો, શ્રીલ પ્રભુપાદ કી જાય.